હેલો એવરીવન. આજે આપણે એસી ફંડામેન્ટલની અંદર બેઝિક ટર્મ ઓફ એસી સર્કિટ છે એના વિશે ડિસ્કસ કરીશું. હવે એસી સર્કિટની અંદર ઘણા બધા પદ જે આવતા હોય આપણે સમજવા ખૂબ જ અગત્યના, જેમ કે વોલ્ટેજ છે, કરંટ છે, પાવર ફેક્ટર છે. આ બધી વસ્તુ કેવી છે કે આગળ જતાં તમે જ્યારે આપણે ચેપ્ટરમાં ડિસ્કશન કરતા હોય તો તમને ઇઝીલી આઈડિયા આવી જાય. એના માટે થઈને મેં પહેલાં પ્રી પ્લાનિંગ કરી અને તમને પહેલાં બધી બેઝિક ટર્મ સમજાવી દો, એટલે આગળ જતાં તમારે સમજવામાં કંઈ પ્રોબ્લેમ રહે નહીં. બરાબર? તો સૌથી પહેલાં આપણે કઈ કઈ ટર્મ્સ આજે જોવાની છે એ જોઈ લઈએ. આજે સૌથી પહેલાં આપણે વોલ્ટેજ જોવાના છે કે વોલ્ટેજ કોને કહેવાય, કરંટ કોને કહેવાય, પાવર કોને કહેવાય, પાવર ફેક્ટર કોને કહેવાય, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. આ 7 ટર્મ જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાની છે. હવે ઘણી વખત આ જે છે તમને ડેફિનેશનના ફોર્મમાં પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. બરાબર? કે વોલ્ટેજ સમજાવો, કરંટ, પાવર ફેક્ટર, રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર. બરાબર? તો આ વેરિયસ ટર્મિનોલોજી સમજવી ખૂબ જ અગત્યની છે. બરાબર? તો સૌથી પહેલાં આજે આપણે વોલ્ટેજ કોને કહેવાય, બરાબર, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. જો વોલ્ટેજ જે છે એને આપણે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકો. તમે વોલ્ટેજ કહો અથવા તો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ કહો. જે જગ્યાએ 2 પોઈન્ટ વચ્ચે જો આપણે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થતો હોય તો તેને તમે વોલ્ટેજ પણ કહી શકો. બરાબર? તો અહીંયા આપણે જોઈએ એની ડેફિનેશનમાં શું છે. આપણે બિફોર અન્ડરસ્ટેન્ડિંગ વોલ્ટેજ અથવા તો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ, it's important to first investigate how a charged particle move in uniform static electrical field. આપણે સૌથી પહેલાં વોલ્ટેજ અથવા તો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ જે છે એને સમજતા પહેલાં આપણે એક વસ્તુ ખાસ જોવી છે કે ચાર્જ પાર્ટિકલ જે છે એ યુનિફોર્મ સ્ટેટિક ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર કેવી રીતે મૂવ કરે છે. બરાબર? યુનિફોર્મ સ્ટેટિક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એટલે શું? તો કે જ્યારે તમે કરંટ ફ્લો કરાવો છો ત્યારે એની આસપાસ જે છે એક ફિલ્ડ ક્રિએટ થતું હોય છે. બરાબર? જે કેવું હોય છે તો કે યુનિફોર્મ હોય છે. એ આપણે થોડુંક અંદર ડિસ્કસ ડીપમાં કરીએ તો તમને સમજાશે. બરાબર? પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, હું ગમે ત્યારે એવું કહું કે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વોલ્ટેજ, તો આ બંને સેમ થશે. એ ખાસ વસ્તુ યાદ રાખજો. સૌથી પહેલાં આપણે જોઈએ કે વોટ ઇઝ વોલ્ટેજ. બરાબર? તો આની અંદર આપણે જોઈએ તો વોલ્ટેજ ઇઝ ધ પ્રેશર ફ્રોમ એન ઇલેક્ટ્રિકલ સર્કિટ પાવર સોર્સ ધેટ pushes charge electron બ્રેકેટમાં કરંટ થ્રુ અ કન્ડક્ટિંગ લૂપ enabling them to do work such as illuminating a light. આપણા ઘરે જે છે એ લાઇટ કઈ રીતે આવતી હોય, ઇલ્યુમિનેશન કઈ રીતે થતું હોય, એ આપણે અહીંયા સમજવાનું છે. વોલ્ટેજ છે ને છોકરાઓ, એને આપણે પ્રેશર પણ કહી શકીએ. બરાબર? અથવા તમે એને ફોર્સ પણ કહી શકો, અથવા તો તમે એને પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકો. એટલે કે વોલ્ટેજના ઘણા બધા સ્વરૂપ છે, જેમ કે વોલ્ટેજ છે, પોટેન્શિયલ ડિફરન્સ છે, પ્રેશર છે, ફોર્સ છે. આનું કામ શું હોય છે તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એને ફ્લો કરાવવા માટે મારે વોલ્ટેજની જરૂર પડે છે. વિધાઉટ વોલ્ટેજ વગર કરંટ જે છે એ ફ્લો થશે નહીં. અને આ કરંટ જે છે કોની અંદર ફ્લો થશે તો કે કન્ડક્ટિંગ લૂપની અંદર જ ફ્લો થશે. કન્ડક્ટિંગ લૂપ હશે નહીં તો તમારા કરંટ જે છે ફ્લો થશે નહીં. હવે કન્ડક્ટિંગ લૂપ એટલે શું? માની લ્યો તમે અહીંયા આ રીતે આપણે સમજીએ, અહીંયા સોર્સ કનેક્ટ કરેલો હોય, આ વોલ્ટેજ સોર્સ છે. બરાબર? અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આ રીતે લૂપમાં ફ્લો થતા હોય છે. હવે માની લો કે આ સર્કિટ જે છે એને હું ઓપન સર્કિટ કરી નાખીશ. આવી રીતે આમ ઓપન હશે અને અહીંયા હું સોર્સ કનેક્ટ કરીશ તો ઇલેક્ટ્રોન જે છે એ ફ્લો થશે નહીં. ઇલેક્ટ્રોનનો ફ્લો થશે નહીં. શું કામ? કે સર્કિટ જે છે એ ઓપન છે. એટલે કે સર્કિટ શોર્ટ સર્કિટ હોવી જોઈએ. એટલે કે આ રીતે હોવી જોઈએ. અહીંયા સોર્સ કનેક્ટ કરી દો. અહીંયા તમે સોર્સ કનેક્ટ કરી દો અને અહીંયા તમે લોડ કનેક્ટ કરી દો. બરાબર? તો આ રીતે લૂપ બનવી જોઈએ. બરાબર? હવે આગળ આપણે જોઈએ તો
ઇન બ્રીફ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર. જો વોલ્ટેજને આપણે પ્રેશર પણ કહી શકીએ. બીજા નંબરની અંદર કહીએ તો એને કઈ ટર્મ્સમાં માપવામાં આવે તો કે વોલ્ટમાં આપવામાં આવે છે. ઘણી વખત તમને એવું પૂછે કે વોલ્ટેજનો યુનિટ શું થશે તો કહી શકાય કે વોલ્ટ છે, બરાબર. ધ ટર્મ રિકોગ્નાઇઝ ધ ઇટાલિયન ફિઝિસ્ટ એલેઝેન્ડ્રો વોલ્ટા. આ વોલ્ટેજની શોધ જે છે એ કરનાર કોણ છે તો કે એલેક્ઝેન્ડ્રા વોલ્ટા. શું કામ કે વોલ્ટાનો કોર્સ જે છે એની ઉપર સંશોધન થયું 1745થી લઈને 1827 સુધી, અને ફાઇનલી જે છે એ આપણે એને બેટરી પણ કહી શકીએ. તો બેટરીની શોધ કરનાર કોણ છે તો કે વોલ્ટા છે. અને વોલ્ટેજનું બીજું નામ શું છે તો કે પ્રેશર છે. વોલ્ટેજનો યુનિટ શું છે તો કે વોલ્ટ છે. વોલ્ટ શોધનાર કોણ છે તો કે એલેક્ઝેન્ડ્રા વોલ્ટા. સમજાઈ ગયું? તો આ રીતે આપણે વોલ્ટેજની ડેફિનેશન આપવી હોય તો એવું કહી શકાય કે કરંટને ફ્લો કરાવવા માટે વોલ્ટેજની જરૂર પડે છે, અથવા તો કરંટને ફ્લો કરાવવા માટે આપણે પ્રેશરની જરૂર પડે છે, અથવા તો કરંટને ફ્લો કરવા માટે આપણે ફોર્સની જરૂર પડે છે. એક્ઝામ્પલ થોડું સમજવું હોય તો એવું કહી શકાય કે તમે બાઇક લઈને જાઓ છો તો બાઇક જે છે એ શું છે તો કે કરંટ છે. તમે ચલાવો છો એને, તમે ડ્રાઈવર છો તો એ શું થશે વોલ્ટેજ થશે. અને હાઈવે છે એ શું થશે તો કે એ આપણું કન્ડક્ટિંગ મીડિયમ થશે, બરાબર. તો આ રીતે આપણે એને સિમ્પલ રીતે પણ આપણે એને સમજી શકીએ, બરાબર. આગળ અહીંયા જોઈ શકો તમે જે કરંટની ડાયરેક્શન છે પોઝિટિવ ટુ નેગેટિવ જે છે આપણે તમે ફ્લો તમે જોઈ શકો છો. એક આપણે વચ્ચે લેમ્પ રાખેલો છે, બરાબર. તો બેટરી જે છે કનેક્ટ કરો એટલે શું થશે કે કરંટ જે છે એનો ફ્લો થશે, બરાબર. વોલ્ટેજ પ્રોવાઈડ કરશું, બરાબર. કેના દ્વારા તો કે એનર્જી સોર્સ દ્વારા, સચ એઝ અ બેટરી. એના તરીકે આપણે શું લીધેલું છે તો કે બેટરી તરીકે છે, અને એના કારણે શું થશે તો કે કરંટનો ફ્લો થશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે વોલ્ટેજમાં આગળ વધીએ તો In electricity's early day, voltage was known as electromotive force. જો આ કેટલી ટર્મ્સ આવે છે વોલ્ટેજની અંદર. સૌથી પહેલાં વોલ્ટેજ લીધા, પછી પોટેન્શિયલ ડિફરન્સ લીધું, પછી પ્રેશર લીધું, પછી ફોર્સ લીધું, અને હવે લીધું આપણે EMF. આજના જમાનાની અંદર વોલ્ટેજને આપણે શું કહી શકીએ તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તમે કહી શકો, જેને આપણે વડે દર્શાવવામાં આવે છે, બરાબર. કોના વડે દર્શાવવામાં આવે છે? વડે દર્શાવવામાં આવે છે. ઘણીવાર તમારે સ્મોલમાં પણ આમ દર્શાવેલો હશે, તો એક ખાસ વસ્તુ યાદ રાખજો, EMFને તમારે વડે દર્શાવવાનો હોય છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ આની અંદર તો નેક્સ્ટ ટર્મ જે છે એના પછી એની આપણે આજે ડિસ્કશન કરવાની છે. તો એની અંદર આપણે કરંટની વાત કરીએ કે વોટ ઇઝ કરંટ. કરંટનો લેક્ચર ઓલરેડી આપણે જે સેકન્ડ લેક્ચર જે છે એ આપણે કરંટનો ખૂબ જ ડિસ્કસ કરી હતી કે કરંટ જે છે ચાર્જના કારણે ક્રિએટ થાય છે. ચાર્જ તરીકે આપણે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન લઈ શકીએ છીએ. ઇલેક્ટ્રોન જે છે એનો નેગેટિવ ચાર્જ છે એ પણ ખબર છે. કરંટને આપણે ફોર્મ્યુલામાં આપણે દર્શાવવું તો I = dq/dt છે, એટલે કે ચાર્જના ફ્લો જે છે સમયની સાથે થવાથી કરંટનું નિર્માણ થતું હોય છે. હવે આપણે અહીંયા સિમ્પલ ડેફિનેશનના ફોર્મમાં લખી લઈએ કે કરંટ ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ કેરી લાઇક ધ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રિકલ ચાર્જનો ફ્લો છે અને એ શું કેરી કરે છે તો કે ઇલેક્ટ્રોન કેરી કરે છે, બરાબર. કરંટ ફ્લો ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ પોઈન્ટ. કરંટ જે છે હંમેશા ફ્લો થતો હોય કઈ સાઈડથી થતો હોય તો કે નેગેટિવ ટુ પોઝિટિવ પોઈન્ટ સાઈડ, બરાબર. ધ SI યુનિટ ઓફ મેઝરિંગ ઇલેક્ટ્રિકલ કરંટ ઇઝ ધ એમ્પિયર. જે એનો યુનિટ છે SI યુનિટ શું છે તો કે એમ્પિયર છે. એમ્પિયર શું કામ રાખ્યું છે તો કે એમ્પિયર નામના સાયન્ટિસ્ટે એનું જે સંશોધન કરેલું હોવાથી એને આપણે યુનિટ એમ્પિયર આપી દીધો છે, બરાબર. 1 એમ્પિયર ઓફ કરંટ ઇઝ ડિફાઇન્ડ. 1 એમ્પિયર મારે કરંટ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તો કે 1 કુલમ્બ ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ મૂવિંગ પાસ યુનિક પોઈન્ટ ઇન ધ સેકન્ડ. એટલે કે આવી રીતે આપણે કહી શકીએ કે આ I જે છે કરંટને કઈ રીતે લખી શકાય કુલમ પ્રતિ સેકન્ડ, બરાબર. 1 કુલમ ચાર્જ જે છે એ પ્રતિ સેકન્ડે પાસ થતો હોય તો એવું કહી શકાય કે આ જે શું છે તો કે કરંટ ફ્લો થતો હોય એવું આપણે કહી શકીએ, બરાબર. ચાલો હવે આગળ આપણે જોઈએ તો ઇલેક્ટ્રિકલ કરંટ ઇઝ વાઇઝલી યુઝ ઇન હાઉસહોલ્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસ. હવે કરંટની આપણે બધાને ખબર છે કે નાના મોટા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી આનો આપણે કરંટનો ઉપયોગ થતો હોય છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર વેરિયસ ટાઈપની મોટર્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. સિંગલ ફેઝ મોટર હોય, 3 ફેઝ હોય, બીજા બધા ઇક્વિપમેન્ટ હોય, તો આ બધા ઇલેક્ટ્રિકલ કરંટ સિવાય ચાલવાના
નથી, બરાબર. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો કે ઇલેક્ટ્રિકલ કરંટ શું છે અને વોલ્ટેજ શું છે. ફરીવાર તમને કહી દઉં, વોલ્ટેજ જે છે એ શું કામ યુઝ કરીએ છીએ, તો કે એ આપણે કરંટને શું કરે છે, તો કે ફોર્સ આપવાનું કામ કરે છે, ફ્લો કરાવવાનું કામ કરે છે, એવું આપણે કહી શકીએ, બરાબર. હવે આપણે આગળ વધીએ તો એના પછી આવશે પાવર. બેઝિક ટર્મ આપણે વોલ્ટેજ અને કરંટ જોઈએ, એના ઉપરથી આપણે પાવર આવતો હોય. હવે ઘણીવાર આપણે એવું કહી શકીએ કે આજે અમારે પાવર નહોતો, અથવા તો આપણે એવું કહીએ છીએ કે આની અંદર પાવર નથી આવતો, બરાબર. તો પાવર છે શું એકચ્યુઅલમાં, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાવર, એ હજી આપણે હવે સમજવાનું છે, બરાબર. જો ઇલેક્ટ્રિકલ પાવરની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ધ રેટ પર યુનિટ ટાઈમ એટ વિચ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ ટ્રાન્સફેરેડ બાય ઇલેક્ટ્રિકલ સર્કિટ. જો ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર એનર્જી ટ્રાન્સફર થતી હોય તો એના આપણે એવું કહી શકીએ કે એના પાવર છે. જો પાવર જે છે એનો યુનિટ શું છે, તો કે વોટ છે. પાવરનો યુનિટ આપણે શું કહી શકીએ, તો કે અહીંયા વોટ જે છે એનો યુનિટ છે. અને 1 વોટ એટલે તમે કેટલું લઈ શકો, 1 વોટ એટલે કેટલા, તો કે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પ્રતિ સેકન્ડ. તમે આવું કહી શકો. જો તમારે એને હજી ડિરાઈવ કરવું હોય તો એવું કહી શકાય કે આ જે તમે વોટ લ્યો છો એને આપણે અહીંયા જૂલ પ્રતિ સેકન્ડમાં લઈ શકીએ, બરાબર. જૂલ એટલે એનર્જીનો યુનિટ શું થશે, તો કે જૂલ, બરાબર. હવે આગળ આપણે જોઈએ તો ધ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ યુઝ્યુઅલી પ્રોડ્યુસ બાય ઇલેક્ટ્રિકલ જનરેટર. કોઈ પણ પાવર જે છે આપણે કોના દ્વારા જનરેટ કરીએ છીએ, તો કે જનરેટર દ્વારા કરીએ છીએ, અથવા તો અલ્ટરનેટર દ્વારા કરીએ છીએ. એમને પાવર આપણે જનરેટ કરી શકતા નથી. બટ કેન ઓલ્સો સપ્લાય બાય સોર્સ સચ એઝ અ ઇલેક્ટ્રિકલ બેટરી. ઇલેક્ટ્રિકલ બેટરી દ્વારા પણ આપણે પાવર મેળવી શકીએ છીએ, બરાબર. ઇટ ઇઝ યુઝ્યુઅલી સપ્લાય ટુ બિઝનેસ એન્ડ હોમ. આ પાવરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, તો કે ઘરની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે ડોમેસ્ટિક મેઇન ઇલેક્ટ્રિસિટી, એટલે કે ઘરગથ્થુ પાવર આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. બીજે બિઝનેસની અંદર અથવા તો ઓફિસની અંદર આપણે આ પાવરની જરૂર પડે છે. બીજી જગ્યાએ કઈ જગ્યાએ પાવરની જરૂર પડે, તો કે ઇલેક્ટ્રિકલ પાવર ઇન્ડસ્ટ્રીઝ થ્રુ એન ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડ. પાવર જે છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે છે આપણે ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડ દ્વારા પહોંચાડવામાં આવે છે. તો આ થઈ ગયો આપણો પાવર. હજી આપણે પાવરમાં ડીપમાં જવાનું છે થોડુંક, કે ઇલેક્ટ્રિકલ પાવર જે છે કેન બી ડિલિવર ઓવર લોંગ ડિસ્ટન્સ. પાવર જે છે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો છે. માની લ્યો કે અહીંયા આપણે જુનાગઢ જે છે, જુનાગઢથી મારે રાજકોટ પાવર મોકલવાનો છે, બરાબર. તો હું કોના થ્રુ મોકલી શકીશ, તો કે ટ્રાન્સમિશન લાઇન દ્વારા હું પાવર મોકલી શકું. એક જગ્યાએથી બીજી જગ્યાએ મારે પાવર મોકલવો, કોના દ્વારા મોકલી શકું, તો અહીંયા તમે જોઈ શકો કે ટ્રાન્સમિશન લાઇન એવું લખેલું છે. તો એના દ્વારા હું એક જગ્યાએથી પાવર બીજી જગ્યાએ મોકલી શકું છું, બરાબર. તો એના પછી આપણે જોઈએ તો આની એપ્લિકેશન શું છે, તો કે એઝ અ મોશન, લાઇટ, હીટ વેથ, લાઇટ એફિશિયન્સી, આ બધી જે છે એની અંદર આપણે એની એપ્લિકેશન કહી શકીએ, બરાબર. હવે આપણે થોડુંક આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ પાવર જે છે લાઇક મિકેનિકલ પાવર. પાવર બે પ્રકારના હોય, એક ઇલેક્ટ્રિકલ પાવર હોય અને બીજો મિકેનિકલ પાવર હોય છે, બરાબર. તો ઇઝ ધ રેશિયો ઓફ ડુઈંગ વર્ક મેઝર ઇન વોટ. તો પાવર જે છે એનો યુનિટ શું છે, તો કે વોટ જે છે એનો આપણે યુનિટ લઈ શકીએ. અને એન્ડ રિપ્રેઝેન્ટ બાય ધ લેટર પી. અને પાવરને આપણે કોના વડે દર્શાવી શકીએ, તો કે પી વડે દર્શાવી શકીએ, બરાબર. ધ ટર્મ વોટેજ ઇઝ યુઝડ કોલેક્ટિવલી ટુ મીન ઇલેક્ટ્રિકલ પાવર ઇન વોટ. ઇન શોર્ટ આમાં એવું કહી શકાય કે પાવરનો યુનિટ વોટ છે, બરાબર. બીજું કંઈ આમાં સમજવાનું નથી. ધ ઇલેક્ટ્રિકલ પાવર ઇન ધ વોટ produced by an electrical current I consisting of charge of q coulomb every t second passing through an electrical potential voltage difference of V. કરંટ જ્યારે કોઈપણ સર્કિટમાંથી ફ્લો થતો હશે ત્યારે એના કુલમ જે ચાર્જ જે છે એ Q/T તમે લ્યો તો એના ઉપરથી તમે Q/T એટલે તમને I મળશે, અને વોલ્ટેજ જે છે એનો ડ્રોપ થશે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ V લ્યો તો તમને એના ઉપરથી કરંટ મળી શકશે. એ તમને આપણે આને ઇઝી રીતે સમજીએ, ઇક્વેશન થ્રુ સમજીએ એટલે તમને વધારે ખબર પડશે કે આ
આ જે ટર્મ્સ જે છે શું કહેવા માગે છે, આ આટલી ટર્મ્સ જે છે એનો મિનિંગ શું થાય છે? આ તો તમને સમજાઈ ગયું છે કે પાવર પી જે છે એનો યુનિટ આપણે વોટેજ કહી શકીએ, અથવા તો તમે એને વોટ લઈ શકો, આ સમજાઈ ગયું. પણ આ ટર્મ્સ જે છે થોડીક ડિફિકલ્ટ હશે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ કે કઈ રીતે પાવરનું નિર્માણ થાય છે. તો એને સમજીએ આપણે. તો પાવર પી એટલે એને તમે એવું કહી શકો કે વર્ક ડન પર યુનિટ ટાઈમ. હવે ક્યુ જે છે એ ચાર્જ લ્યો, અને મલ્ટીપ્લાય બાય સોર્સના જે વોલ્ટેજ હોય વી લ્યો, અને ડિવાઇડેડ બાય ટી લ્યો, એટલે ટાઈમ લ્યો. તો તમને બધાને ખબર છે કે અહીંયા આ ક્યુ બાય ટી એટલે આપણે બધાને ખબર છે શું મળે આપણને, તો કે આઈ મળે. એટલે જો મેં અહીંયા આઈ લખેલો છે, બરાબર. અને વોલ્ટેજ એટલે સપ્લાયમાંથી સોર્સ જે આપીએ વોલ્ટેજ. તો આ તમને એવું કહી શકાય કે પાવર પી બરાબર વી ગુણ્યા આઈ, એવું તમે લખી શકો. હું તમને પ્રોપર સમજાવું કે પાવર પી બરાબર શું લખી શકો, પાવર પી બરાબર વી ગુણ્યા આઈ. ઇન શોર્ટ પાવર એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર તમે લઈ લ્યો તો એને શું કહેવાય, પાવર કહી શકાય. પાવરની જો ટર્મ્સમાં મેળવવું હોય તો આ રીતે કહી શકાય કે ક્યુ બાય ટી ઇન્ટુ વી. તો એના ઉપરથી તમને શું મળી શકે, તો કે પાવર મળી શકે. હવે આ ટર્મ્સ સમજી લઈએ. અહીંયા ક્યુ શું છે, ક્યુ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ ચાર્જ ઇન કુલમ, બરોબર. ટી છે એ ટાઈમ છે, કેમાં લેવાનો, તો કે સેકન્ડમાં લેવાનો. આઈ શું છે, તો કે કરંટ છે, એને કેમાં લેવાનો, તો કે એનો યુનિટ જ છે, એમ્પિયરમાં લેવાનો. અને વી છે એને કેમાં લેવાનો, ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ છે અથવા તો વોલ્ટેજ છે, પણ એનો યુનિટ શું છે, તો કે વોલ્ટ છે, બરાબર. તો તમે આના ઉપરથી પાવર મેળવી શકો છો, બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ આની અંદર કે પાવર ફેક્ટર શું છે. જો કોઈ પણ ઇલેક્ટ્રિસિટી છે ને એની અંદર યાદ રાખજો, પાવર ફેક્ટર વગર બધી વસ્તુ નકામી છે. કોઈ પણ પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ, લોસ હોય કે પછી સારી ક્વોલિટીનો પાવર મેળવવો હોય છે, કન્ટિન્યુટી જાળવવી હોય, તો પાવર ફેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ છે. આ ખાસ યાદ રાખજો, બરાબર. હવે અત્યારે આપણી ઘરે જે પાવર આવે છે ને એને આપણે શું કહી શકીએ ખબર છે, આવી રીતે લખી શકીએ કે પાવર પી બરાબર, જો અહીંયા લખ્યું છે કે વીઆઈ કોસ 5. પાવર પી બરાબર શું લખી શકીએ કે વીઆઈ કોસ 5. આ આપણા ઘરે પાવર આવે છે. તમે વોલ્ટેજ લ્યો, કરંટ લ્યો અને કોસ 5 લ્યો તો તમને કયો પાવર મળે છે, રિયલ પાવર. તો એવું કહી શકાય. તમને ઘણીવાર એવું, પપ્પા આપણી ઘરે જે પાવર આવે છે ને એ રિયલ પાવર આવે છે. કેવો પાવર આવે છે, રિયલ. એટલે કે જે ખરેખર યુઝફુલ પાવર હોય એમ. તો તમને એવો ક્વેશ્ચન થઈ ગયા સાહેબ બીજો કોઈ પણ પાવર પણ આવે છે? એક રિએક્ટિવ પાવર આવે છે અને એક એપેરેન્ટ પાવર આવે છે. પાવરના 3 પ્રકાર છે જે આપણે આગળ જતા ભણશું, પણ હું તમને ખાલી અત્યારે સમજાવી દઉં. એક રિયલ પાવર હોય, એક રિએક્ટિવ પાવર હોય અને એક એપેરેન્ટ પાવર હોય. આ 3 પ્રકારના પાવર જે છે આપણે આવે છે. આ 1, આ 2 એન્ડ આ 3. આ 3 પ્રકારના પાવર જે છે એમાંથી આવતો હોય, એમાં આપણી ઘરે કયો પાવર આવતો હોય, આ રિયલ પાવર જે છે એ આપણી ઘરે આવતો હોય. એને આપણે કોના વડે દર્શાવી શકીએ, પી બરાબર વીઆઈ કોસ 5 વડે તમે એને દર્શાવી શકો. હવે આની અંદર તમે જોઈ શકો કે આ કોસ 5 શું છે, એક આપણી માટે નવી વસ્તુ છે. પી એટલે ખબર છે પાવર, વી એટલે વોલ્ટેજ એ ખબર છે, આઈ એટલે કરંટ એ ખબર છે. તો કોસ 5 શું છે, કોસ 5 એટલે પાવર ફેક્ટર. એને કોના વડે દર્શાવવામાં આવે છે, તો કે પાવર ફેક્ટરને આપણે આવું કહી શકીએ કે પાવર ફેક્ટર બરાબર કોસ 5. આવું તમે કહી શકો. પાવર ફેક્ટરને દર્શાવો તો કોના વડે દર્શાવાય, કોસ 5 વડે. હવે આપણે આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ કરંટ ઇઝ ધ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કોસ 5. આ વસ્તુ કઈ રીતે સમજવાની કે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે એ કોસ 5 ના વ્યસ્ત પ્રમાણમાં છે, સમપ્રમાણમાં નહીં, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં. તો આ કઈ રીતે સમજવું, જો તમે અહીંયા આ ઇક્વેશન જે છે આઈને કરતા બનાવો તો શું થાય, આઈને કરતા બનાવો એટલે આઈ બરાબર આવું લખી શકો, પી ડિવાઇડેડ બાય વી કોસ 5. તો આ થઈ ગયું. આ બંનેનો જે રિલેશન છે કેવો આવશે, તો કે વ્યસ્ત પ્રમાણ આવશે, બરાબર. તો આની અંદર એવું કહી શકાય કે કરંટ જે છે એ પાવર ફેક્ટરના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હશે, બરાબર.
હવે એના પછી જોઈએ ટ્રાન્સફરિંગ અ ગિવન અમાઉન્ટ ઓફ પાવર એટ સર્ટેન વોલ્ટેજ, હેન્સ હાયર ધ પાવર ફેક્ટર લોઅર વિલ બી ધ કરંટ ફ્લોવિંગ. હવે તમે આમાંથી આઈને કરતા બનાવી દો, બરાબર, એટલે cos 5 મળશે. હવે cos 5 ની વેલ્યુ તમે જેટલી વધારે રાખશો તો કરંટની વેલ્યુ કેવી આવશે? એટલી જ ઓછી મળશે. હવે કરંટની વેલ્યુ તમે ઓછી રાખો એટલે લોસ પણ તમારો ઓછો થવાનો છે. અને આમાં એવું કીધું છે કે સ્મોલ કરંટ ફ્લો રિક્વાયર લેસ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કંડક્ટર. એનો મતલબ એ થશે કે જો તમારે બહુ જ ઓછો પાવર ફ્લો કરવો હોય તો કંડક્ટર એટલે એક વાયર એટલે કોપર વાયર, એનો એરિયા જે છે ક્રોસ સેક્શનલ એટલે કે આડછેદનો એરિયા કેવો રાખવો પડશે? ખૂબ જ ઓછો રાખવો છે. અને એના કારણે શું થશે તો કે તમારું કંડક્ટરનું જે છે મટીરિયલ છે એ બચી જશે અને તમારા પૈસા પણ બચી જશે. તો પાવર ફેક્ટરમાં શું સમજવાનું કે રિયલ પાવર આપણી ઘરે આવે છે કેટલો હશે તો કે પાવર P બરાબર VI cos 5. એમાં cos 5 શું છે તો કે પાવર ફેક્ટર છે. હવે તમે પાવર ફેક્ટરના કરતા બનાવો તો કરંટને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હશે. આના કારણે શું થશે? જેમ પાવર ફેક્ટરની વેલ્યુ વધશે એમ કરંટની વેલ્યુ ઘટશે. અને એના કારણે શું થશે તો કે કોઈ પણ કંડક્ટરના ક્રોસ સેક્શનલ એરિયામાંથી કરંટ જે ફ્લો થશે એ કેવો થશે? ખૂબ જ ઓછો થશે. અને એના કારણે આપણે કંડક્ટર મટીરિયલ છે એ સેવ કરી શકશું અને સાથે સાથે તમારા પૈસા જે છે એ પણ આપણા બચી જશે. બરોબર. હવે આગળ આપણે જોઈએ ધ ટર્મ પાવર ફેક્ટર કમ ઇન ટુ ધ પિક્ચર ઇન એસી સર્કિટ ઓનલી. પાવર ફેક્ટર છે ને હંમેશા એસી સર્કિટની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરોબર. અને મેથેમેટિકલી રીતે આપણે આને સમજવા જવું હોય તો એવું કહી શકાય ઇટ ઇઝ ધ કોસાઇન ઓફ ધ ફેઝ ડિફરન્સ બિટવીન ધ સોર્સ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. આ કઈ રીતે સમજવું? થોડુંક ડિફિકલ્ટ પાછું આવ્યું તમારે. આ ટર્મ્સ શું કહેવા માંગે છે? આનો મિનિંગ શું થાય? મેથેમેટિકલી રીતે સમજીએ તો આપણે બધાને ખબર છે કે આમ કહી શકીએ મેથેમેટિકલી પાવર ફેક્ટરને કોના વડે દર્શાવાય તો કે cos 5 વડે દર્શાવાય. આ 5 શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ 5? આ 5 જે છે ને એ વોલ્ટેજ એન્ડ કરંટ આ બંને વચ્ચે કેટલો ખૂણો બને છે ને એના ઉપર આધાર રાખે છે. કોઈ પણ જગ્યાએ આપણી ઘરમાં પાવર આવતો હોય, એક એક્ઝામ્પલ આપું. આ આપણી ઘરની અંદર પાવર આવે છે. પાવર આવતો એટલે એનો મતલબ એ કે V અને I બંને આવતા હોય. હવે આ V અને I છે ને એની વચ્ચે અમુક ખૂણો બનતો હોય, એંગલ બનતો હોય. શું બનતું હોય? એંગલ બનતો હોય. આ એંગલ જે છે એની વેલ્યુ જે છે એ આપણે અહીંયા મૂકવાની હોય છે. 5 ની જગ્યાએ મૂકવાની હોય છે. 0 હોય, 35 હોય, 45 હોય, 50 હોય, 90 હોય, 180 હોય, 360 હોય. ગમે એટલો V અને I નો એંગલ તમારે જેટલો હોય ને એના ઉપરથી પાવર ફેક્ટર મેળવી શકાય. હવે એક ખાલી એક્ઝામ્પલ લઈએ આપણે. માની લ્યો કે V એન્ડ I જે છે એનો એંગલ આપણને મળે છે 90 ડિગ્રી. બરોબર. તો આપણે એવું કહી શકીએ કે હવે આપણે 5 જે છે ને 5 એની જગ્યાએ તમે આ બંને વચ્ચેનો એંગલ આપણે મૂકીએ 90 ડિગ્રી એટલે cos 90 કેટલા થશે? cos 0 1 થાય, યાદ રાખજો. પણ cos 90 કેટલા થશે? 0 થશે. એટલે તમે એવું કહી શકો કે cos 90 બરાબર 0 લેશો એટલે પાવર ફેક્ટરની વેલ્યુ તમને કેટલી મળે છે તો કે 0 મળે છે. બરોબર. ફરી પાછું સમજાવું કે અહીંયા તમે V એન્ડ I આ બંને વચ્ચેનો એંગલ 90 લઈએ છીએ. હવે આ 90 જે છે એ તમે અહીંયા મૂકી દો તો કેટલા થશે? cos 90 એટલે તો કે cos 90 એટલે 0. તો એમ કહી શકાય કે પાવર ફેક્ટર બરાબર તમે 0 તો તમને કેટલા મળશે? cos 90. તો કહી શકાય કે પાવર ફેક્ટરની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. પણ માની લ્યો કે આ બંને વચ્ચેનો એંગલ જ 0 હોય V અને I નો, તો અહીં તમે cos 0 મૂકો તો cos 0 બરાબર કેટલા થશે? કે 1 થશે. તો એમ કહી શકાય કે પાવર ફેક્ટરની વેલ્યુ 1 થશે. બરાબર. હવે એક પેલી ડેફિનેશન આપણે એ જોઈ કે કોસાઇન એંગલ જે છે એ કોની વચ્ચે ક્રિએટ થાય છે? કોસાઇન એંગલ કોની વચ્ચે ક્રિએટ થાય છે તો કે એક જે છે એ વોલ્ટેજ છે ને બીજું છે કરંટ છે. એની વચ્ચે આપણે કોસાઇન એંગલ જે છે એ ક્રિએટ થાય છે. બરાબર. તો એના આધારે આપણે એવું કહી શકીએ. હવે આગળ જોઈએ બીજી એક ડેફિનેશન એવી કહી શકીએ કે cos 5 બરાબર અહીંયા જોઈ શકો કે cos 5 બરાબર એક્ટિવ પાવર ડિવાઇડેડ બાય એપેરન્ટ પાવર. મેં તમને કીધું એમ 3 પ્રકારના પાવર છે. એક રિયલ પાવર જેને તમે શું કહી શકો? એક્ટિવ પાવર પણ કહી શકો. રિયલ પાવરને શું કહી શકાય? એક્ટિવ પાવર પણ કહી શકાય. બીજો એક રિએક્ટિવ પાવર અને થર્ડ આવે એપેરન્ટ પાવર. તો આ રિયલ પાવર
અથવા એક્ટિવ પાવર ડિવાઇડેડ બાય તમે એપેરેન્ટ પાવર લઈ લો તો એ તમને cos phi એમાંથી તમે મેળવી શકો. બરાબર, તો આ થઈ ગયું આપણો પાવર ફેક્ટરની ફોર્મ્યુલા. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા આપણે આજે જોવાનું છે હવે રેજિસ્ટર કોને કહેવાય. સિમ્પલ વસ્તુ છે. રેજિસ્ટર એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેજિસ્ટર? ધ રેજિસ્ટર ઇઝ અ પેસિવ ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ. પેસિવ ઇલેક્ટ્રિકલ અને એક્ટિવ ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ, એમાં શું ડિફરન્સ? એ પહેલા આપણે વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા શું લખેલું છે કે પેસિવ ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ, તો બે પ્રકારના કમ્પોનેન્ટ હોય. એક એક્ટિવ કમ્પોનેન્ટ હોય અને એક પેસિવ કમ્પોનેન્ટ હોય. એક્ટિવ કમ્પોનેન્ટ હોય ને એને તમારે કોઈ સોર્સની જરૂરિયાત રહેતી નથી, એની રીતે જ ઓપરેટ થઈ જાય છે. જ્યારે પેસિવ એલિમેન્ટ હોય ને એને તમારે સોર્સની જરૂર પડે છે. એટલે બહારથી એને તમારે સોર્સ ન આપો ત્યાં સુધી એ વર્ક કરે નહીં. બરોબર, તો ધ રેજિસ્ટર ઇઝ અ પેસિવ ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ ટુ ક્રિએટ અ રેઝિસ્ટન્સ ઇન ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિકલ કરંટ. જ્યાં જગ્યાએ ઇલેક્ટ્રિકલ કરંટનો ફ્લો થતો હશે તો એનો વિરોધ કરવાનું કામ કોણ કરે? અવરોધ ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે? તો કે રેજિસ્ટર કરે છે. ઇન ઓલમોસ્ટ ઓલ ધ ઇલેક્ટ્રિકલ નેટવર્ક એન્ડ ઇલેક્ટ્રિકલ સર્કિટ ધે કેન બી ફાઉન્ડ. દરેક ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર તમને રેજિસ્ટર જોવા મળે છે. રેજિસ્ટરનું કાર્ય શું? તો કે ઇલેક્ટ્રિકલ કરંટને ફ્લો કરતો એના અડચણ ઊભી કરે છે, એને રેજિસ્ટર પ્રોવાઈડ કરે છે. બરોબર, એના પછી આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ ઇઝ મેજર ઇન ધ ઓહમ. એનો યુનિટ છે ઓહમ. સૌથી પહેલા હું કહું પાવરનો યુનિટ વોટ છે, કરંટનો યુનિટ શું છે તો કે એમ્પિયર છે, વોલ્ટેજનો યુનિટ શું છે તો કે વોલ્ટ છે. એવી રીતે રેઝિસ્ટન્સનો યુનિટ શું છે તો કે ઓહમ છે. બરોબર, રેજિસ્ટરને જે છે અને આપણે ઓહ્મ્સના લો ઉપરથી આવું લખી શકાય. ઓહ્મ્સનો લો તમારે ડીસી સર્કિટની અંદર આવી ગયો છે કે ઓહ્મ્સ લો આર બરાબર શું કહી શકાય? V બાય I. જ્યાં V છે વોલ્ટેજ છે અને I શું છે તો કે કરંટ છે. બરોબર, તો એન ઓહમ ઇઝ ધ રેઝિસ્ટન્સ that occur when the current of 1 ampere passes through the resistance with 1 volt drop across its terminal. 1 volt જે છે ડ્રોપ થતો હોય 1 ampere પાસ થતો હોય તો આ બંનેનો રેશિયો મળે, એને તમે શું કહી શકો તો કે રેઝિસ્ટન્સ કહી શકો. The current is proportional to the voltage across the terminal end. બરોબર, કરંટ જે છે એ શું હોય તો કે proportional to the voltage drop હોય across to the terminal and this ratio is represented by the Ohm law. અને એને તમે શું કહી શકો તો કે આપણે ઓહમ્સ લો કહી શકીએ. આ ટર્મ્સનો મિનિંગ શું છે? પ્રોપોર્શનલ ટુ ધ વોલ્ટેજ એક્રોસ ધ ટર્મિનલ એન્ડ. આ જે કરંટને અહીંયા કરતા બનાવી લ્યો તો આમ તમને મળી શકે I બરાબર V બાય R, આવું કહી શકાય. તો અહીંયા I જે છે પ્રોપોર્શનલ ટુ શું છે તો કે વોલ્ટેજ છે. બરાબર, તો આ થઈ ગયો આપણો રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સનો સિમ્બોલ જોઈ લો બધા. આવો તમને રેઝિસ્ટન્સનો સિમ્બોલ હોય, એની ઉપર શું હોય ખબર છે? આ અલગ અલગ જે છે ને બેન્ડ હોય, કલર બેન્ડ હોય, અને કલર બેન્ડ કહેવાય છે. જો અહીં તમે જોઈ શકો 4 કલરની બેન્ડ છે, એના પરથી તમે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. તમારી જાણકારી માટે અત્યારે ક્યાંય રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો નથી, પણ માની લો કે આમાં તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કે તો એને એક ફોર્મ્યુલા છે કે BB રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ આવી એક ફોર્મ્યુલા છે, એના ઉપરથી તમે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. બરાબર, પછી આગળ જ્યારે જરૂરિયાત હશે ત્યારે હું સમજાવીશ. આ તો આની ઉપર કલર બેન્ડ હોય અને આ રીતનો સ્ટ્રક્ચર હોય રેઝિસ્ટન્સનું, એ તમે જોઈ શકો. બરાબર, ચાલો હવે આપણે જોઈએ ઇન્ડક્ટર કોને કહેવાય. ઇન્ડક્ટર જે છે જે જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હોય ને એનું તો તમારે ઇન્ડક્ટર છે એવું સમજવાનું હોય છે. માની લો કે કોઈ પણ કંડક્ટરમાંથી તમે કરંટ ફ્લો કરશો એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે તમને જોવા મળે છે. જો મેગ્નેટિક ફિલ્ડ જોવા મળતું હોય તો એનું કહી શકાય કે એનું ઇન્ડક્ટન્સ છે. બરાબર, એ કઈ રીતે સમજવાનું એ આપણે અહીંયા જોઈએ. ઇક્વેશન દ્વારા સમજવાનું છે. પણ હવે એક કામ કરવા છે, તમે આ જે રેજિસ્ટર સુધીની જે ટર્મ્સ છે એ આપણે અહીંયા રાખીએ. લેક્ચરની અંદર હું તમને ઇન્ડક્ટર અને કેપેસિટર શું છે એ આપણે ડિસ્કસ કરશું અને એના ઉપરથી પછી આગળનો ટોપિક આપણે ડિસ્કસ કરી લઈશું. તો આજે આપણે કેટલા ટોપિક ડિસ્કસ કર્યા, આની અંદર કેટલી ટર્મ્સ જે છે એ ડિસ્કસ કરી એ જોઈ લઈએ. હું તમને ઇન શોર્ટ રિવિઝન કરાવી દઉં બધું 1 મિનિટમાં ફાસ્ટલી. સૌથી પહેલાં આપણે અહીંયા જોયું વોલ્ટેજ. વોલ્ટેજ એટલે એને શું કહેવાય તો કે પોટેન્શિયલ ડિફરન્સ પણ કહેવાય, પ્રેશર પણ કહેવાય, ફોર્સ પણ કહેવાય અને એને EMF પણ કહી શકાય. વોલ્ટેજ જે છે એ શું કરે છે તો કે કરંટને ચલાવવા માટેનું કાર્ય કરે છે. જો વોલ્ટેજ ન હોય તો કરંટ જે છે એ ફ્લો થતો નથી. કરંટ એટલે શું તો કે ચાર્જનો જો ફ્લો થતો હોય તેને શું કહેવાય? કરંટ કહેવાય. ચાર્જ એટલે કેવા તો કે ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હોય તો એવું કહી શકાય કે કરંટ છે.
એના પછી આપણે જોઈએ કે પાવર. પાવર કોને કહેવાય? તો કે વોલ્ટેજ, જે તમને વોલ્ટેજ મળે છે, પાવર કોને કહેવાય? તો કે પાવર બરાબર વોલ્ટેજ મળે છે અને એને ગુણાકારમાં તમે કરંટ લ્યો, આ બંનેને વેલ્યુ ફાઇન્ડ કરો તો તમને મળશે પાવર. હવે એના પછી પાવર ફેક્ટર કોને કહેવાય? જો આપણા ઘરની અંદર જે પાવર આવે છે એ રિયલ પાવર આવે છે. એનું ઇક્વેશન છે શું છે આ રિયલ પાવર? તો કે વીઆઈ પી બરાબર વીઆઈ કોસ 5. એમાં જે આ કોસ 5 જે છે એ શું છે? તો કે પાવર ફેક્ટર છે. આ 5ની વેલ્યુ કઈ રીતે મેળવવાની હોય છે? તો કે આ બંને વચ્ચે એંગલ કેવો બને છે એના આધારે આપણે 5ની વેલ્યુ મૂકી અને પાવર ફેક્ટર ફાઇન્ડ કરતા હોઈએ છીએ. એ પછી આપણે જોયું રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ બરાબર શું કહી શકીએ? તો આર બરાબર વી અને આઈ, આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો તમને મળે છે રેઝિસ્ટર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે ટર્મિનોલોજી એ બાકી છે, એ આપણે જોઈ લેશું અને એના પછી નવો ટોપિક આપણે જે છે એ ચાલુ કરશું. બરાબર. હવે આની અંદર કંઈ તમને ક્વેરી હોય તો તમે પૂછી શકો. બરાબર. ચલો, થેન્ક યુ.